નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના આજના લેક્ચરમાં. અને આજે આપણે ઇન્ટ્રોડક્શન મેળવવા જઈ રહ્યા છીએ IELTS ટેસ્ટ વિશે. આપણે આગળ વધીએ પહેલાં આપને વિનંતી કે અમારો વિડીયો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો મિત્રો. અમને પણ સપોર્ટ થશે અને તમને પણ કોઈ પણ લેક્ચર તમે મિસ નહીં કરો. તો આજે જ સબસ્ક્રાઈબ કરી દેશો મિત્રો અને ક્યાંય પણ સ્કીપ ના કરતા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી, ખૂબ જ મહત્ત્વની માહિતી આપને આપવા જઈ રહ્યો છું આજે હું. તો જે લોકોને તદ્દન નવા જ છે અને IELTS વિશે એ લોકો જાણકારી મેળવવા માગે છે તો એમના માટે આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જેમને થોડી ઘણી માહિતી છે પરંતુ વધારે સ્પષ્ટતા કેળવવા માગે છે એમના માટે તો આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે મિત્રો. તો આવો જોઈએ હવે IELTS વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે IELTS એટલે શું, એનું આખું નામ શું છે? આવું અટપટું નામ છે IELTS, એ તો ઇનિશિયલ્સ છે. તો એનું આખું નામ છે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ, રાઈટ. તો આ રીતનું એનું આખું નામ છે અને દરેક શબ્દના પહેલાં અક્ષર એટલે કે ઇનિશિયલ્સથી IELTS શબ્દ બને છે. તો IELTS શેના માટે છે? તો તમારી ઇંગ્લિશની પ્રોફિશિયન્સી એટલે કે આવડત તમારી ચેક કરવા માટે. જે લોકો નોન નેટિવ છે, જે લોકો ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં જન્મ્યા નથી એવા વ્યક્તિઓ માટે, એવા વિદ્યાર્થીઓ માટે, એવા કર્મયોગીઓ માટે IELTSની એક્ઝામ્સ ખૂબ જ જરૂરી હોય છે. અને એ એક્ઝામના 2 ફોર્મેટ છે. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે એકેડેમિક અને જનરલ ટ્રેનિંગ, IELTS એકેડેમિક અને જનરલ ટ્રેનિંગ, આ 2 ફોર્મેટ છે એટલે કે 2 પ્રકાર છે IELTSના. જ્યારે પણ તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન એક્ઝામની તૈયારી થયા પછી ઓબ્વિયસલી તમે જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરતા હશો ત્યારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે જે IELTSની પ્રિપરેશન તમે જે કરી છે એ કઈ IELTS છે, IELTS એકેડેમિક. તો IELTS એકેડેમિકની તૈયારી કોણે કરવાની? તો જે સ્ટુડન્ટ વિઝા ઉપર એટલે કે વિદ્યાર્થી તરીકે વિદેશ જવા માગે છે અથવા તો કોઈ પ્રોફેશનલ એનરોલમેન્ટ માટે વિદેશ, ખાસ કરીને અંગ્રેજી બોલતા દેશોમાં, ઘણા બધા કન્ટ્રીઝમાં આપણે જ્યોર્જિયા, રશિયા, ફિલિપિન્સ ને બધે IELTS કમ્પલસરી નથી, પરંતુ કારણ કે ત્યાં ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ નથી એ બધા. જ્યારે બીજા બધા કન્ટ્રીઝ અમેરિકા, UK, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આ બધા જ કન્ટ્રીઝ ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ કહેવાય. અને તમે ત્યાં વિદ્યાર્થી તરીકે કે તમારા પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે, એનરોલમેન્ટ માટે જઈ રહ્યા હો તમે, તો તમારે ચોક્કસ IELTS એકેડેમિકની તૈયારી તમારે કરવી પડે. અને રજિસ્ટ્રેશન વખતે IELTS એકેડેમિકનો જે વિકલ્પ છે, ઓપ્શન છે, એ તમારે પસંદ કરવો પડે. અને હવે બીજા જે ફોર્મેટની વાત કરીએ તો બીજો ફોર્મેટ છે IELTS જનરલ ટ્રેનિંગનો. અને આ એમના માટે ડિઝાઇન કરવામાં આવે છે IELTS જનરલ ટ્રેનિંગ કે જે લોકો વર્ક એક્સપિરિયન્સ મેળવવા માટે એટલે કે કામ કરવા માટે વર્ક વિઝા ઉપર કે પરમેનન્ટ રેસિડન્સી વિઝા ઉપર જે લોકો જવા માગે છે, ઇમિગ્રેશનના પર્પઝથી જે લોકો વિદેશ અને ખાસ કરીને અંગ્રેજી સ્પીકિંગ કન્ટ્રીમાં જવા માગે છે, એવા લોકોએ IELTS જનરલ ટ્રેનિંગની તૈયારી કરવાની છે. અને જ્યારે રજિસ્ટ્રેશન એક્ઝામ ડેટનું તમે કરો ત્યારે તમારે IELTS જનરલ ટ્રેનિંગનો ઓપ્શન નક્કી કરવાનો છે, સિલેક્ટ કરવાનો છે. તો આ રીતે 2 ફોર્મેટ મિત્રો આપણે જોયા. હવે વધુ આગળ આપણે માહિતી મેળવીએ તો જે મોડ્યુલ્સ છે, 4 મોડ્યુલ્સ છે એકચ્યુઅલીમાં. તો એ કયા મોડ્યુલ્સ છે? એમાં પહેલું છે રીડિંગ. તો જે 4 પ્રકારના આપણા સ્કિલ્સ ટેસ્ટ થાય છે મિત્રો, એની વાત અહીંયા કરવાની છે. તો સૌપ્રથમ તમારું જ્યારે એક્ઝામમાં તમે જશો અથવા તો ઘરે કે કોચિંગમાં પણ તમે પ્રેક્ટિસ કરતા હોવ તો ત્યારે સૌપ્રથમ તમે રીડિંગની પ્રેક્ટિસ કરશો. અથવા તો એક્ઝામમાં પ્રેક્ટિસમાં તો તમે ગમે તે પ્રથમ લઈ શકો છો, પરંતુ એક્ઝામમાં જ્યારે તમારી એક્ઝામ રિયલમાં શરૂ થશે ત્યારે પહેલું મોડ્યુલ રીડિંગ ટેસ્ટનું હશે. રીડિંગ ટેસ્ટ 60 મિનિટનો એટલે કે 1 કલાકનો હશે. હવે રીડિંગ ટેસ્ટમાં પણ 2 ફોર્મેટ છે, એકેડેમિક અને જનરલ. એમાં ફેર પડે છે, લિસનિંગમાં નથી પડતો, એ આપણે આગળ જોઈશું. પરંતુ અહીંયા એકેડેમિકવાળાએ જે રીડિંગ કરવાનું છે એમાં 3 પેસેજીસ હશે. જનરલ ટ્રેનિંગમાં પણ 3 પેસેજીસ હશે, પરંતુ બંનેના નેચર અલગ હશે. જે 3 પેસેજીસ એકેડેમિક રીડિંગમાં હશે એની અંદર બુક્સમાંથી કે જર્નલ્સમાંથી કે ન્યૂઝપેપર્સમાંથી આર્ટિકલ્સ લીધા હશે. એ પેસેજીસ એટલે કે ફકરા હશે. અને એ ફકરા લગભગ 750થી 900 શબ્દોના હશે, એટલે કે ઘણું બધું વાંચવાનું હશે અને એમાંથી તમારે પ્રશ્નોના જવાબ શોધવાના હશે.
અને એ જ રીતે જનરલ ટ્રેનિંગનું જે ફોર્મેટ છે રીડિંગ ટેસ્ટનું, એમાં પણ 3 પેસેજ હશે અને એ 3 પેસેજ એડવર્ટાઇઝમેન્ટ્સ કે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ્સ, કંપનીના ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ્સ હોય કે એડવર્ટાઇઝમેન્ટ્સ હોય, ન્યૂઝપેપરમાં હોય કે કોઈ સોશિયલ મીડિયા ઉપર હોય, એના પેસેજીસ હશે. એટલે રિલેટિવલી એ થોડું ઇઝી હશે જનરલ ટ્રેનિંગમાં. અને ટાસ્કની વાત કરીએ આપણે તો બંને એકેડેમિક હોય કે જનરલ ટ્રેનિંગ હોય, 40 ક્વેશ્ચન્સ તમારે અટેમ્પ્ટ કરવાના રહેશે. અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે 40 ક્વેશ્ચન્સમાં ટાઈપ્સ એટલે કે પ્રકાર પ્રશ્નોના કેવા હશે. તો MCQs હોઈ શકે છે, મેચિંગ હેડિંગ્સ હોઈ શકે છે, મેચિંગ હેડિંગ્સ વિથ પેરેગ્રાફ્સ હોઈ શકે છે, ટ્રુ ફોલ્સ નોટ ગિવન હોઈ શકે છે, યસ નો નોટ ગિવન હોઈ શકે છે, શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ, સમરી કમ્પ્લીશન, ક્લાસિફાઈંગ એન્ડ આઈડેન્ટિફાઈંગ વ્યૂઝ. તો આવા બધા પ્રશ્નોના પ્રકાર હોઈ શકે છે. તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો, આપણા આવનારા લેક્ચર્સ પણ તમે જોશો. આપણે આ બધાની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. તો સ્ટેપ બાય સ્ટેપ તમે અમારી ચેનલ અપડેટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ હવે આવવાના છે. તમે ફ્રેશર તરીકે આ કોર્સ શરૂ કરવા માગતા હો તો પણ એક મહત્ત્વની તક છે અહીંયા માટે. તો વળી પાછા આપણે રીડિંગ મોડ્યુલ ઉપર પાછા ફરીએ. તો IELTS ટેસ્ટનું પહેલું મોડ્યુલ છે રીડિંગ, અને એનું સ્કિલ કયા ટેસ્ટ થાય છે તો રીડિંગ ફોર જીસ્ટ. જીસ્ટ એટલે એનો ભાવાર્થ. કોઈ પણ પેસેજ હોય એની અંદર પેરેગ્રાફ્સ હશે, એની અંદર વ્યૂઝ હશે, રાઈટ. તો એનો ભાવાર્થ શું છે આપણને સમજતા આવડવું જોઈએ, અને એ સ્કિલ ટેસ્ટ થવાનું છે. એની ડિટેલ્સ શું હોઈ શકે છે, ઇન્ફરન્સીસ એટલે કે સૂચનો કેવા હોઈ શકે છે, સૂચનો ઉપરથી આપણે જવાબ કેવી રીતે મેળવી શકીએ છીએ, આ બધી વસ્તુનો મિત્રો ટેસ્ટ થવાનો છે. તો આશા રાખું છું કે આ જાણકારી તમને ખૂબ જ ફાયદાકારક નીવડશે. આગળ વધીએ આપણે. તો હવે રાઇટિંગ સેક્શન વિશેની વાત કરીએ. રાઇટિંગ મોડ્યુલ જેમાં કે આપણું રાઇટિંગ સ્કિલ ટેસ્ટ થવાનું છે, અને એમાં પણ એકેડેમિક અને જનરલ એવા 2 ફોર્મેટમાં આપણે ડિવાઈડ કરીશું. તો રીડિંગ અને રાઇટિંગમાં એકેડેમિક અને જનરલમાં થોડુંક અલગ હોય છે. સ્પીકિંગ અને લિસનિંગ બધા માટે સેમ જ હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ તો 2 ટાસ્કમાં ડિવાઈડ થયેલું છે. એકેડેમિક હોય કે જનરલ હોય, બંનેમાં 2 ટાસ્ક હશે. તમારે તો કોઈ પણ એક જ એક્ઝામ આપવાની હોય છે. એટલે જેણે એકેડેમિક નક્કી કર્યું હોય એને એકેડેમિક માટે ટાસ્ક 1માં રિપોર્ટિંગ ઓન ગ્રાફ્સ, ચાર્ટ્સ, ડાયાગ્રામ, પ્રોસેસ એટસેટ્રા એટલે કે રિપોર્ટિંગ કરવાનું હશે. અને એ તમે 150 શબ્દોમાં લખવાનું રહેશે, 150 વર્ડ્સમાં. અને એપ્રોક્સિમેટલી 60 મિનિટ એટલે કે જે 1 કલાકનો ટોટલ ટાઈમ આપણને મળે છે એમાંથી 20 મિનિટ આપણે એમાં સ્પેર કરીશું, એના માટે આપીશું. આશરે 20 મિનિટ, એક્ઝેક્ટ 20 મિનિટ નહીં, કદાચ તમે વહેલું પણ પૂરું કરી શકો છો તો પછીના ટાસ્કમાં તમને વધારે સમય મળશે ટાસ્ક 2માં. અને જો મોડું પૂરું કરો તો ટાસ્ક 2માં એટલો ઓછો સમય મળે. તો ટાસ્ક 2ની વાત કરીએ તો એમાં આપણે એસે લખવાનું છે, અને 250 શબ્દોનો મિનિમમ એટલીસ્ટ લખવાનું છે. એપ્રોક્સિમેટ 40 મિનિટ્સ એના માટે આપણે સ્પેર રાખીશું. તો ટોટલ 1 કલાકમાં આપણે ટાસ્ક 1 અને 2 એકેડેમિક હોય કે જનરલ ટ્રેનિંગ હોય. ખાલી ફેર એટલો છે મિત્રો, અહીંયા ડિફરન્સ એટલો જ છે કે એકેડેમિકમાં ટાસ્ક 1માં રિપોર્ટિંગ છે અને જનરલ ટ્રેનિંગમાં રાઇટ અ લેટર છે, એટલે કે લેટર ફોર્મલ, સેમી ફોર્મલ કે ઇનફોર્મલ લેટર લખવાના છે. વર્ડ લિમિટ અને ટાઈમ તો સેમ જ છે. એટલે સ્કિલ ટેસ્ટેડની વાત કરીએ તો અહીંયા કોહરન્સ એટલે કે તમે કેવી રીતે એની સાથે કોરિલેટ કરો છો સેન્ટેન્સીસને. ગ્રામરની વાત આવશે, કરેક્ટ ગ્રામર અને નોટ ઓનલી કરેક્ટ ગ્રામર બટ વેરાયટી ઓફ ગ્રામરની અહીંયા વાત આવશે. વોકેબ્યુલરીની વાત આવશે, એટલે કે લેક્સિકલ્સ તમારે ધ્યાનમાં રાખવા પડશે, રિપીટેશન નહીં કરવું પડે. રિપીટેશન નથી ચાલતું એમાં. તમારે સિનોનિમ્સ ને એન્ટોનિમ્સ ને બધાનો ઉપયોગ કરવાનો અહીંયા આવશે. અને ઓબ્વિયસલી ટાસ્ક રિસ્પોન્સ, તમને રાઇટિંગમાં ટાસ્ક 1 હોય કે ટાસ્ક 2 હોય, જે તમને પૂછવામાં આવ્યું છે એનો જ જવાબ હોવો જોઈએ. આઉટ ઓફ ધ ટોપિક ના હોવું જોઈએ કે ખોટું વધારાની વાતો ના હોવી જોઈએ, ખોટું ડિસ્કશન બહારનું ના હોવું જોઈએ. જે રિલેટેડ છે એનો જ રિસ્પોન્સ આપણે આપવાનો છે મિત્રો. તો આગળ વધીએ નેક્સ્ટ આપણું જે મોડ્યુલ છે એના માટે. તો નેક્સ્ટ મોડ્યુલ છે આપણું લિસનિંગ, અને તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો લિસનિંગ એપ્રોક્સિમેટ 30 મિનિટ્સ તમને મળશે. એપ્રોક્સિમેટ એટલા માટે કે અમુક વાર લિસનિંગનું જે રેકોર્ડિંગ હોય છે, એટલે કે સાંભળીને તમારે જે જવાબ લખવાના હોય છે એ અમુક વાર 29 કે 28 મિનિટનું હોય, કોઈક વાર 32 મિનિટનું હોય, પરંતુ ઓન એન એવરેજ 30 મિનિટ્સનું રેકોર્ડિંગ હશે. તમારે એ સાંભળીને જવાબ લખવાના છે. પ્લસ તમને ટ્રાન્સફર ટાઈમ મળવાનો છે. જવાબ જે તમે ઉતાવળમાં ક્વેશ્ચન પેપર ઉપર લખ્યા હોય
એ ક્વેશ્ચન પેપર ઉપરથી જવાબ તમે આન્સર શીટમાં લખી લો અને એના માટેનો તમને બીજો 10 મિનિટનો એક્સ્ટ્રા ટાઈમ મળશે. એટલે ટોટલ તમે લગભગ 40 મિનિટનો આપણો લિસનિંગ ટેસ્ટ હશે અને હોય છે, અને એ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે. પરંતુ એના ફોર્મેટની વાત કરીએ તો એમાં 4 સેક્શન હોય છે. પહેલા સેક્શનમાં કન્વર્ઝેશન હોય છે 2 વ્યક્તિ વચ્ચેનું, અને એનો ટોપિક હશે સોશિયલ કે એકેડેમિક ઇસ્યુ, એટલે કે સામાજિક કે શૈક્ષણિક મુદ્દા ઉપર એનું ચર્ચા 2 વ્યક્તિ કરતા હશે એવું કંઈક તમે રેકોર્ડિંગ સાંભળવા તમને મળશે. બીજા સેક્શનમાં મોનોલોગ એટલે એક જ વ્યક્તિ બોલતો હોય. સોશિયલ કે ફંક્શનલ નેચર એનો હશે, એનો જે ટોપિક હશે, એનો ઇસ્યુ કયો હશે તો એ પણ સામાજિક હશે, અને ફંક્શનલ એટલે કે રોજિંદા કાર્યો પ્રમાણેનો હશે. ત્રીજો જે સેક્શન છે એમાં રેકોર્ડિંગ કેવું હશે તો કન્વર્ઝેશન બિટવીન ટુ ઓર ફોર પીપલ, તો 2 કે 4 વ્યક્તિ વચ્ચેનું એ ડિસ્કશન હશે. 2 વ્યક્તિ ડિસ્કશન કરતા હશે. જનરલી 3 કે 4 વ્યક્તિનું હોય છે મિત્રો. તમને પણ પ્રેક્ટિસ જ્યારે તમે શરૂ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જે રેકોર્ડિંગ સેક્શન 3માં હોય છે કન્વર્ઝેશનનું, એ 2 કે એનાથી વધારે લોકોનું હોય છે. ચોથો સેક્શનની વાત કરીએ તો એમાં જે લેક્ચર કે સ્પીચ હશે એ મોનોલોગમાં જ હશે, પરંતુ એ એક પ્રકારનો લેક્ચર હશે. કોઈ પ્રોફેસર કે કોઈ ટીચર કોઈ લેક્ચર કે એમની સ્પીચ આપી રહ્યા હશે, એક જ વ્યક્તિ, મોનોલોગ એટલે. તો સેક્શન 2 અને સેક્શન 4માં આપણને મોનોલોગ હશે, જ્યારે સેક્શન 1માં 2 વ્યક્તિ વચ્ચેનું કન્વર્ઝેશન હશે, સેક્શન 3માં 2 થી વધારે વ્યક્તિઓનું કન્વર્ઝેશન હશે. તો મિત્રો અહીંયા ટાસ્કની વાત કરીએ હવે તો 40 ક્વેશ્ચન્સ હશે. એમાં પણ જેમ રીડિંગમાં 40 ક્વેશ્ચન હોય છે એમ આમાં પણ તમારે 40 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના રહેશે. અને એ પ્રકારની વાત કરીએ તો મલ્ટિપલ ચોઇસ એટલે કે MCQs હશે, શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ હશે, સેન્ટેન્સ કમ્પ્લીશન હશે, ટેબલ કમ્પ્લીશન કે ફ્લો ચાર્ટ કમ્પ્લીશન, લેબલિંગ ડાયાગ્રામ્સ, અને આ બધું આવા પ્રકારના પ્રશ્નો એ 40માંથી હશે. તો સ્કિલ્સની વાત કરીએ તો લિસનિંગ, હાઉ વર્ડ સાઉન્ડ, કેવી રીતે શબ્દો બોલાય છે, કેવી રીતે આપણે એને ક્લિયરલી કમ્યુનિકેટ કરી શકીએ છીએ, અને ડિફરન્ટ એક્સેન્ટ્સની વાત, અમેરિકન એક્સેન્ટ્સ, બ્રિટિશ એક્સેન્ટ, ઓસ્ટ્રેલિયન એક્સેન્ટ, ઇવન આપણી ઇન્ડિયન એક્સેન્ટ, આ બધું અલગ અલગ હોય છે. એની પણ તમને પ્રેક્ટિસ મળશે, કારણ કે જે તમે વાત કરો છો સેક્શન 1 અને 3માં જે કન્વર્ઝેશનની વાત છે, એ કન્વર્ઝેશન બિટવીન 2 ઓર મોર પીપલ પણ હશે, અને 2 થી વધારે લોકોનું કન્વર્ઝેશન હશે. એમાં કોઈકની એક્સેન્ટ અલગ હશે, બીજાની એક્સેન્ટ અલગ હશે, તો ડિફરન્ટ એક્સેન્ટ્સ તમારી સાંભળી શકો છો, તમે સમજી શકો છો. એનું પણ અહીંયા સ્કિલ્સ ટેસ્ટ તમારું થવાનું છે મિત્રો. તો હવે ચોથા આપણા મોડ્યુલ તરફ જઈએ, સ્પીકિંગ. તો આ 4 સ્કિલ્સ જે આપણા ટેસ્ટ થવાના છે IELTS ટેસ્ટમાં, એનું ડ્યુરેશનની વાત કરીએ તો સ્પીકિંગ ટેસ્ટ તમારો 11 થી 14 કે 15 મિનિટ બહુ તો લાસ્ટ થશે, એટલે કે ચાલશે. અને એનું ફોર્મેટની વાત કરીએ તો ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ થવાનો છે એક્ઝામિનર સાથે તમારો. ઘણીવાર એવું પણ થતું હોય છે કે વિડીયો કોન્ફરન્સથી પણ તમારો સ્પીકિંગ ટેસ્ટ લેવાતો હોય છે. એ જે પણ કંઈ હશે એ તમને કોમ્યુનિકેટ કરવામાં આવશે. જે પણ કંઈ એક્ઝામ કન્ડક્ટિંગ બોડી છે, IDP છે હાલ, તો એ તમને કોમ્યુનિકેટ કરશે તમારા રજિસ્ટ્રેશન પછી કે તમારો જે સ્પીકિંગ ટેસ્ટ છે એ વિડીયો કોન્ફરન્સથી છે કે નથી. પરંતુ એમાં કંઈ બહુ ખાસ મિત્રો ડરવાની કે કંઈ ખાસ ફેર પડતો નથી. બંનેમાં તમને પ્રશ્નો પૂછવામાં આવશે, તમે બહુ જ નિખાલસતાથી એના જવાબ આપશો તો કોઈ જ ફેર પડતો નથી, રાઈટ. હવે એના ફોર્મેટ પછી અલગ અલગ વિભાગની વાત કરીએ તો પાર્ટ 1માં ઇન્ટ્રોડક્શન કહીશું આપણે એને. એક્ઝામમાં કોઈ તમને એવું કહેવાનું કે પૂછવાનું નથી કે પાર્ટ 1માં શું આવે અને પાર્ટ 2માં શું આવે, ને હવે આપણે પાર્ટ 1 શરૂ કરવા જઈ રહ્યા છીએ, એવું કોઈ જ એક્ઝામમાં કોઈ કશું જ કહેવાનું નથી મિત્રો. અહીંયા આપણી સમજણ માટે છે કે પાર્ટ 1 ઇન્ટ્રોડક્શન આપણે એને કહી શકીએ છીએ, 4 to 5 મિનિટ્સ. અને જેમ ઇન્ટ્રોડક્શનની વાત કરી છે એમ જનરલ ક્વેશ્ચન્સ હશે, તમારા વિશે જ હશે, અબાઉટ યોર સેલ્ફ, રાઈટ. એનો તમારે 4 થી 5 મિનિટ ચાલશે એ સેક્શન. પછી બીજા પાર્ટમાં ક્યુ કાર્ડ, એટલે કે જેમ આપણે વિઝિટિંગ કાર્ડ હોય છે એમ ક્યુ કાર્ડ, એની વિઝિટિંગ કાર્ડની સાઇઝનું જે ક્યુ કાર્ડ હશે એની ઉપર ક્વેશ્ચન્સની હારમાળા હશે, એટલે એને ક્યુ કાર્ડ કહેવાય છે. તો આ શોર્ટ સ્પીચ બેઝડ છે, અને એનો એક ટોપિક હશે, ડિસ્ક્રાઇબ કરીને તમને ટોપિક આપવામાં આવ્યો હશે. એના ઉપર તમારે 1 મિનિટ પહેલાં વિચારી લેવાનું છે, પ્રશ્નો જોઈને વિચારી લેવાનું છે. એક્ઝામિનર તમને પ્રશ્નો પૂછવાના નથી. અહીંયા પીસ ઓફ પેપર એટલે કે કાગળનો એ ટુકડો વિઝિટિંગ કાર્ડની સાઇઝનો તમને હાથમાં આપવામાં આવશે,
તમને 1 મિનિટ પણ આપવામાં આવશે, પેન અને પેપર પણ આપવામાં આવશે. તમે કંઈ નોટ્સ બનાવવા માગતા હોય, કોઈ ખાસ વોકેબ્લરીનો ઉપયોગ કરવા માગતા હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો. તો આવી રીતે ક્યુ કાર્ડ છે અને પછી 2 મિનિટ તમારે 1.5 થી 2 મિનિટ બોલવાનું છે. પાર્ટ 3 એટલે કે ફોલોઅપ ક્વેશ્ચન્સ, એટલે કે ફોલોઅપ એટલે કહેવાય છે કે ક્યુ કાર્ડના આધારિત હોય છે અને એ 4 થી 5 મિનિટનું રહેશે અને એ ડિસ્કશન ટાઈપનું છે, એટલે એમાં તમારે લાંબા જવાબ આપવાના છે મિત્રો. તો આવી રીતે સ્પીકિંગ ટેસ્ટના 3 પાર્ટ છે અને જે સ્કિલ્સ આપણા ટેસ્ટ થવાના છે એમાં ફ્લુએન્સી, કોહરન્સ એટલે કે કોરિલેશન બિટવીન ધ સેન્ટેન્સીસ એન્ડ આન્સર્સ, પ્રોનન્સિએશન તમે ઉચ્ચાર કેટલા ઇફેક્ટિવલી કરો છો, સ્પષ્ટ કરો છો, એના ઉપર તમારું માર્કિંગ થવાનું છે. વોકેબ્લરી એટલે એકના એક શબ્દો ઉપયોગ ના કરો, ભલે તમને જે યાદ છે સાદા સિમ્પલ વોકેબ્લરી કે લેક્સિકલ્સનો તમે યુઝ કરો, નોન કોમન લેક્સિકલ્સનો પણ તમે યુઝ કરી શકો છો વધારે બેન્ડ્સ મેળવવા માટે. અને ગ્રામેટિકલ એક્યુરેસી ઓબ્વિયસલી એ પણ જોવાનું રહેશે. તો મિત્રો આજે IELTSના ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં હું આશા રાખું છું કે તમને ખૂબ જ મહત્ત્વની માહિતી મળી રહેશે. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આજે અમારી ચેનલ ઉપર જોડાવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ મિત્રો.